નમસ્તે, સ્વાગત છે તમારું બુનિયાદી સ્ટડી ચેનલમાં। આજે આપણે અર્થશાસ્ત્ર પદ્ધતિશાસ્ત્ર વિશેના પ્રશ્નો જોવાના છે। તો આપણે હવે શરૂ કરીએ। પ્રશ્ન પહેલો છે, અર્થશાસ્ત્ર શિક્ષણના ઉદ્દેશો અને મહત્વ સમજાવો। એમાં આપણે જવાબ જોઈએ। અર્થશાસ્ત્ર એ માનવીની અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો વચ્ચેના સંબંધનો અભ્યાસ કરાવતું સામાજિક વિજ્ઞાન છે। સમાજના વૈશ્વિક અને સ્પર્ધાત્મક યુગમાં અર્થશાસ્ત્રનું શિક્ષણ અત્યંત જરૂરી બન્યું છે। અર્થશાસ્ત્ર શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં આર્થિક જ્ઞાન, વ્યવહારુ સમજ, નિર્ણય શક્તિ અને જવાબદાર નાગરિક તરીકેના ગુણોનો વિકાસ કરવાનો છે। તે વ્યક્તિને માત્ર આર્થિક સિદ્ધાંતોનું જ્ઞાન જ આપતું નથી, પરંતુ દૈનિક જીવનમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવે છે। હવે અર્થશાસ્ત્ર શિક્ષણના ઉદ્દેશો જોઈએ। તેમાં જોઈએ, વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો અને ખ્યાલોનું જ્ઞાન આપવું। ત્યાર પછી મર્યાદિત સાધનોનો યોગ્ય અને કરકસરપૂર્વક ઉપયોગ કરવાની સમજ વિકસાવવી। ત્યાર પછી જોઈએ તો બચત, રોકાણ, બજેટ અને નાણાકીય આયોજનની આદતો કેળવવી। ત્યાર પછી ગરીબી, બેરોજગારી, મોંઘવારી અને આર્થિક અસમાનતા જેવી સમસ્યાઓનું વિશ્લેષણ કરવાની ક્ષમતા વિકસાવવી। ત્યાર પછી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક, તાર્કિક અને વિશ્લેષણાત્મક અભિગમ વિકસાવવો। ત્યાર પછી જવાબદાર ઉપભોક્તા અને જાગૃત નાગરિક તરીકે ઘડતર કરવું। ત્યાર પછી રાષ્ટ્રીય આવક અને વૈશ્વિક અર્થતંત્ર અંગે સમજ વિકસાવવી। ત્યાર પછી સ્વરોજગાર અને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રેરણા આપવી। ત્યાર પછી દૈનિક જીવનમાં યોગ્ય આર્થિક નિર્ણયો લેવાની ક્ષમતા વિકસાવવી। ત્યાર પછી જોઈએ તો સમાજ અને રાષ્ટ્રના આર્થિક વિકાસમાં સક્રિય ભાગીદારી બનવાની ભાવના કેળવવી। હવે અર્થશાસ્ત્ર શિક્ષણનું મહત્વ જોઈએ તો એમાં જોઈએ, વ્યક્તિગત જીવનમાં આવક ખર્ચનું યોગ્ય આયોજન કરવામાં મદદ કરે છે। ત્યાર પછી આર્થિક સમસ્યાઓને સમજવા અને ઉકેલવા માટે સક્ષમ બનાવે છે। ત્યાર પછી કરકસર, બચત અને રોકાણ જેવી સારી આદતો વિકસાવે છે। ત્યાર પછી સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કરે છે। ત્યાર પછી વૈશ્વિક અર્થવ્યવસ્થાના પરિવર્તનોને સમજવામાં મદદરૂપ બને છે। ત્યાર પછી જવાબદાર અને જાગૃત નાગરિક તરીકે વિકાસ કરે છે। ત્યાર પછી છેલ્લે હવે આપણે ઉપસંહાર જોઈએ। આમ અર્થશાસ્ત્ર શિક્ષણ વિદ્યાર્થીઓને માત્ર વિષયનું જ્ઞાન જ આપતું નથી, પરંતુ જીવનોપયોગી કૌશલ્યો, આર્થિક સમજ અને જવાબદારીની ભાવના પણ આપે છે। તેથી વ્યક્તિગત, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે અર્થશાસ્ત્ર શિક્ષણનું વિશેષ મહત્વ છે। પ્રશ્ન બીજો છે, અર્થશાસ્ત્ર શિક્ષણમાં વ્યાખ્યાન પદ્ધતિ સમજાવો, તેના ગુણ, મર્યાદાઓ અને ઉપયોગિતા લખો। હવે એમાં જવાબ જોઈએ। વ્યાખ્યાન પદ્ધતિ એ શિક્ષણની સૌથી પ્રાચીન અને લોકપ્રિય પદ્ધતિ છે। આ પદ્ધતિમાં શિક્ષક વિષયનું ક્રમબદ્ધ, સરળ અને સ્પષ્ટ મૌખિક વર્ણન કરીને વિદ્યાર્થીઓને જ્ઞાન આપે છે। અર્થશાસ્ત્ર જેવા વિષયમાં જટિલ સિદ્ધાંતો, વ્યાખ્યાઓ અને આર્થિક ખ્યાલો સમજવા માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે। શિક્ષક પોતાના જ્ઞાન, અનુભવ અને ઉદાહરણો દ્વારા વિષયને રસપ્રદ બનાવે છે। ત્યાર પછી હવે જોઈએ વ્યાખ્યાન પદ્ધતિના ગુણો। એમાં છે, ઓછા સમયમાં વધુ વિષય વસ્તુ ભણાવી શકાય છે। ત્યાર પછી મોટા વર્ગ માટે સૌથી વધુ ઉપયોગી છે। ત્યાર પછી નવા અને જટિલ ખ્યાલો સરળ રીતે સમજાવી શકાય છે। ત્યાર પછી શિક્ષક પોતાના અનુભવ અને ઉદાહરણો દ્વારા વિષય સ્પષ્ટ કરી શકે છે। ત્યાર પછી અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવામાં મદદરૂપ બને છે। ત્યાર પછી શૈક્ષણિક સાધનોનો ઓછો ઉપયોગ કરવો પડે છે। ત્યાર પછી વિદ્યાર્થીઓને વ્યવસ્થિત અને ક્રમબદ્ધ માહિતી મળે છે। ત્યાર પછી હવે વ્યાખ્યાન પદ્ધતિની મર્યાદાઓ જોઈએ। એમાં છે, વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી ઓછી રહે છે। વ્યક્તિગત તફાવતોનું ધ્યાન રાખવું મુશ્કેલ બને છે। રટણ વૃત્તિને પ્રોત્સાહન મળી શકે છે। ત્યાર પછી લાંબો સમય વ્યાખ્યાન ચાલે તો વિદ્યાર્થીઓને રસ ઘટી જાય છે। ત્યાર પછી વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાન અને સમજની તરત ચકાસણી થઈ શકતી નથી। હવે ઉપયોગિતા જોઈએ।
તેમાં જોઈએ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, નિયમો અને વ્યાખ્યાઓ સમજાવવામાં ઉપયોગી, પરીક્ષાલક્ષી તૈયારી કરી માટે અસરકારક છે. ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ ક્ષેત્રો એ ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી નવા પાઠની શરૂઆત માટે યોગ્ય છે. ત્યાર પછી હવે ઉપસંહાર જોઈએ. વ્યાખ્યાન પદ્ધતિમાં કેટલીક મર્યાદાઓ હોવા છતાં અર્થશાસ્ત્ર શિક્ષણમાં તેનું વિશેષ મહત્વ છે. જો શિક્ષક ઉદાહરણો, પ્રશ્નોત્તરી અને દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કરે તો આ પદ્ધતિ વધુ અસરકારક બને છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. અર્થશાસ્ત્ર શિક્ષણમાં ચર્ચા પદ્ધતિ સમજાવો, તેના ગુણ, મર્યાદાઓ અને મહત્વ લખો. એમાં જવાબ જોઈએ. ચર્ચા પદ્ધતિ વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ પદ્ધતિ છે. આ શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ ચોક્કસ વિષય પર વિચારોનું આદાન પ્રદાન થાય છે. અર્થશાસ્ત્રના વિષયો જેમ કે મોંઘવારી છે, બેરોજગારી, બજેટ, આર્થિક વિકાસ વગેરે અંગે ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓમાં સમજ વધુ ઊંડી બને છે. હવે આપણે ચર્ચા પદ્ધતિના ગુણો જોઈએ. એમાં છે વિદ્યાર્થીઓમાં વિચાર શક્તિનો વિકાસ થાય છે. ત્યાર પછી આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ શક્તિમાં વધારો થાય છે. ત્યાર પછી વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે છે. ત્યાર પછી સહકાર અને સહિષ્ણુતાની ભાવના વિકસે છે. ત્યાર પછી વિષયની ઊંડી સમજ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસે છે. ત્યાર પછી લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય છે. હવે આપણે ચર્ચા પદ્ધતિની મર્યાદાઓ જોઈએ. એમાં જોઈએ તો વધુ સમય લાગે છે, બધા વિદ્યાર્થીઓ સમાન રીતે ભાગ લેતા નથી, વિષયથી ભટકવાની શક્યતા રહે છે, કુશળ શિક્ષક વિના અસરકારક બનતી નથી, મોટા વર્ગમાં અમલ કરવો મુશ્કેલ બને છે. ત્યાર પછી હવે આપણે મહત્વ જોઈએ તો અર્થશાસ્ત્રના સમકાલીન પ્રશ્નોની સમજ વિકસાવે છે, વિદ્યાર્થીઓમાં વિશ્લેષણાત્મક અભિગમ વિકસાવે છે, તાર્કિક અને વૈજ્ઞાનિક વિચારસરણીનો વિકાસ કરે છે, ટીમવર્ક અને સંવાદ કૌશલ્યમાં વધારો કરે છે. છેલ્લે ઉપસંહાર જોઈએ તો એમાં ચર્ચા પદ્ધતિ અર્થશાસ્ત્ર શિક્ષણને જીવંત, રસપ્રદ અને અસરકારક બનાવે છે. યોગ્ય આયોજન અને માર્ગદર્શન સાથે આ પદ્ધતિ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે. પ્રશ્ન ચોથો છે. અર્થશાસ્ત્ર શિક્ષણમાં પ્રશ્નોત્તર પદ્ધતિ સમજાવો, તેના ગુણ, મર્યાદાઓ અને મહત્વની ચર્ચા કરો. હવે જવાબ જોઈએ. પ્રશ્નોત્તર પદ્ધતિ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં શિક્ષક વિદ્યાર્થીઓને વિષય સંબંધિત પ્રશ્નો પૂછીને તેમના પૂર્વજ્ઞાનને જાગૃત કરે છે અને નવા જ્ઞાન સુધી પહોંચાડે છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ માત્ર શ્રોતા રહેતા નથી, પરંતુ સક્રિય રીતે વિચારે છે, જવાબ આપે છે અને ચર્ચામાં ભાગ લે છે. અર્થશાસ્ત્ર જેવા વિષયમાં માંગ, પુરવઠો, બજાર, મોંઘવારી, રાષ્ટ્રીય આવક જેવા વિષયો સમજાવવા માટે પ્રશ્નોત્તર પદ્ધતિ ખૂબ અસરકારક છે. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્નોત્તર પદ્ધતિના ગુણો જોઈએ તો વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધે છે, વિચારશક્તિ, સ્મરણશક્તિ અને તાર્કિક શક્તિનો વિકાસ થાય છે, શિક્ષક વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનની ચકાસણી કરી શકે છે, વિષય પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધે છે, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ શક્તિમાં વધારો થાય છે, શિક્ષણ વધુ અસરકારક અને રસપ્રદ બને છે. ત્યાર પછી શિક્ષકને વિદ્યાર્થીઓની સમજનું મૂલ્યાંકન કરવામાં સરળતા રહે છે. હવે જોઈએ મર્યાદાઓ. વધુ સમય લાગે છે, મોટા વર્ગમાં અસરકારક રીતે અમલ કરવો મુશ્કેલ બને છે, બધા વિદ્યાર્થીઓ સમાન રીતે જવાબ આપતા નથી, કુશળ શિક્ષક વિના પદ્ધતિ સફળ બનતી નથી, ખોટા પ્રશ્નોથી વિદ્યાર્થીઓમાં ગૂંચવણ ઊભી થઈ શકે છે. ત્યાર પછી હવે આપણે મહત્વ જોઈએ. પ્રશ્નોત્તર પદ્ધતિ વિદ્યાર્થીઓમાં સ્વાધ્યાય, ચિંતન અને વિશ્લેષણની શક્તિ વિકસાવે છે, અર્થશાસ્ત્રના ખ્યાલોને સ્પષ્ટ કરવામાં અને લાંબા સમય સુધી યાદ રાખવામાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી હવે આપણે જોઈએ ઉપસંહાર. આમ પ્રશ્નોત્તર પદ્ધતિ અર્થશાસ્ત્ર શિક્ષણને વિદ્યાર્થી કેન્દ્રિત, જીવંત અને અસરકારક બનાવે છે. યોગ્ય આયોજન સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો શીખવાની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય છે. ત્યાર પછી
પાંચમો પ્રશ્ન જોઈએ. અર્થશાસ્ત્ર શિક્ષણમાં આગમન અને નિગમન પદ્ધતિ સમજાવી બંનેનો તુલનાત્મક અભ્યાસ કરો. એમાં હવે આપણે જવાબ જોઈએ. અર્થશાસ્ત્ર શિક્ષણમાં વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમાં આગમન નિગમન પદ્ધતિનું વિશેષ સ્થાન છે. બંને પદ્ધતિઓ વિદ્યાર્થીઓમાં અર્થશાસ્ત્રીય ખ્યાલો સ્પષ્ટ કરવામાં મદદરૂપ બને છે. હવે જોઈએ આગમન પદ્ધતિ. એમાં જોઈએ આ પદ્ધતિમાં શિક્ષણ વિશિષ્ટ ઉદાહરણોથી શરૂ કરીને સામાન્ય નિયમ કે સિદ્ધાંત સુધી પહોંચે છે. વિદ્યાર્થીઓ પ્રથમ ઉદાહરણોનું અવલોકન કરે છે, પછી વિશ્લેષણ કરે છે અને અંતે નિયમ ઘડે છે. તેમાં આપણે ગુણો જોઈએ તો વિદ્યાર્થીઓમાં ચિંતન અને તાર્કિક શક્તિ વિકસે છે. જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થીઓ સક્રિય રહે છે. વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય છે. ત્યાર પછી હવે જોઈએ નિગમન પદ્ધતિ. આ પદ્ધતિમાં પ્રથમ નિયમ અથવા સિદ્ધાંત સમજાવવામાં આવે છે અને પછી તેના ઉદાહરણો આપવામાં આવે છે. એમાં આપણે ગુણો જોઈએ. ઓછા સમયમાં વધુ વિષય ભણાવી શકાય. અભ્યાસક્રમ ઝડપથી પૂર્ણ થાય. મોટા વર્ગ માટે ઉપયોગી છે. પુનરાવર્તન માટે અસરકારક છે. ત્યાર પછી તુલના જોઈએ. એમાં આગમન પદ્ધતિમાં ઉદાહરણથી નિયમ, જ્યારે નિગમન પદ્ધતિમાં નિયમથી ઉદાહરણ તરફ આગળ વધવામાં આવે છે. આગમન વિદ્યાર્થી કેન્દ્રિત છે, જ્યારે નિગમન શિક્ષક કેન્દ્રિત છે. આગમન શોધ આધારિત છે, જ્યારે નિગમન સમજાવટ આધારિત છે. હવે આપણે ઉપસંહાર જોઈએ. અર્થશાસ્ત્ર શિક્ષણમાં બંને પદ્ધતિઓનું પોતપોતાનું મહત્વ છે. વિષય, સમય અને વિદ્યાર્થીઓની જરૂરિયાત અનુસાર બંનેનો સંયુક્ત ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણ વધુ અસરકારક, રસપ્રદ અને પરિણામલક્ષી બને છે. પ્રશ્ન 6 છે. અર્થશાસ્ત્ર શિક્ષણમાં પ્રોજેક્ટ પદ્ધતિ સમજાવો. તેના ગુણ, મર્યાદાઓ અને શૈક્ષણિક મહત્વની ચર્ચા કરો. જવાબ જોઈએ. પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા વિલિયમ હર્ડ કિલપેટ્રિક હતા. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવન સાથે સંબંધિત કોઈ કાર્ય અથવા સમસ્યા આપવામાં આવે છે, જેને તેઓ આયોજન, માહિતી સંગ્રહ, વિશ્લેષણ અને અહેવાલ રજૂઆત દ્વારા પૂર્ણ કરે છે. અર્થશાસ્ત્રમાં પરિવારનું બજેટ, આર્થિક બજારનો અભ્યાસ, બેન્કિંગ સેવાઓ અથવા બચતની આદતો જેવા વિષયો પર પ્રોજેક્ટ આપી શકાય. ત્યાર પછી હવે જોઈએ પ્રોજેક્ટ પદ્ધતિના તબક્કાઓ. વિષય અથવા સમસ્યાની પસંદગી, આયોજન કરવું, માહિતી એકત્રીકરણ કરવી, માહિતીનું વિશ્લેષણ કરવું, અહેવાલ તૈયાર કરી રજૂઆત કરવી, ત્યાર પછી મૂલ્યાંકન કરવું. હવે આપણે જોઈએ એના ગુણો. સ્વાધ્યાય અને સ્વાનુભવ દ્વારા શિક્ષણ મળે છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને સંશોધન વૃત્તિ વિકસે છે. સહકાર, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે. સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય છે. શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. ત્યાર પછી હવે જોઈએ આપણે મર્યાદાઓ. એમાં જોઈએ વધુ સમય અને ખર્ચ થાય છે. દરેક વિષય માટે યોગ્ય નથી. કુશળ માર્ગદર્શન જરૂરી છે. મોટા વર્ગમાં અમલ મુશ્કેલ બને છે. ત્યાર પછી ઉપસંહાર જોઈએ. આમ પ્રોજેક્ટ પદ્ધતિ અર્થશાસ્ત્ર શિક્ષણને જીવનલક્ષી, અનુભવ આધારિત બનાવે છે. યોગ્ય આયોજન સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં સ્વતંત્ર વિચારશક્તિ અને વ્યવહારિક જ્ઞાનનો ઉત્તમ વિકાસ થાય છે. ત્યાર પછી 7મો પ્રશ્ન જોઈએ. અર્થશાસ્ત્ર શિક્ષણમાં સમસ્યા નિરાકરણ પદ્ધતિ સમજાવો. તેના ગુણ, મર્યાદાઓ અને મહત્વની ચર્ચા કરો. જવાબ જોઈએ. સામાન્ય નિરાકરણ પદ્ધતિ એવી શિક્ષણ પદ્ધતિ છે. સમસ્યા નિરાકરણ પદ્ધતિ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીઓને કોઈ વાસ્તવિક અથવા કલ્પિત આર્થિક સમસ્યા આપવામાં આવે છે અને તેઓ તેના કારણો શોધીને યોગ્ય ઉકેલ રજૂ કરે છે. અર્થશાસ્ત્રમાં મોંઘવારી, બેરોજગારી, ગરીબી, બજેટ, ખાદ્ય અથવા બજારની સમસ્યાઓ જેવા વિષયો માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. ત્યાર પછી સમસ્યા નિરાકરણના તબક્કાઓ. સમસ્યાની ઓળખ, માહિતી એકત્રિત કરવી, કારણોનું વિશ્લેષણ કરવું, વિકલ્પો શોધવા, શ્રેષ્ઠ ઉકેલ પસંદ કરવો, પરિણામનું મૂલ્યાંકન કરવું. ત્યાર પછી હવે ગુણો જોઈએ.
તાર્કિક અને વિશ્લેષણાત્મક વિચારશક્તિ વિકસે છે. વિદ્યાર્થીઓમાં નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. સંશોધન અને અહેવાલની વૃત્તિ વિકસે છે. સંશોધન અને અવલોકનની વૃત્તિ વિકસે છે. આત્મવિશ્વાસમાં વધારો થાય છે. વાસ્તવિક જીવનની સમસ્યાઓ સમજવામાં સહાય થાય છે. શિક્ષણ વધુ રસપ્રદ અને અર્થપૂર્ણ બને છે. મર્યાદાઓ જોઈએ તો સમય વધુ લાગે છે. દરેક પાઠ માટે ઉપયોગી નથી. કુશળ શિક્ષક અને પૂરતા સંસાધનો જરૂરી છે. બધા વિદ્યાર્થીઓ સમાન રીતે ભાગ લઈ શકતા નથી. ઉપસંહાર છેલ્લે જોઈએ. સમસ્યા નિરાકરણ પદ્ધતિ વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન આપતી નથી, પરંતુ જીવનમાં આવતી આર્થિક સમસ્યાઓનો વૈજ્ઞાનિક રીતે સામનો કરવાની ક્ષમતા પણ વિકસાવે છે. તેથી અર્થશાસ્ત્ર શિક્ષણમાં આ પદ્ધતિનું વિશેષ મહત્વ છે. પ્રશ્ન 8 છે. અર્થશાસ્ત્ર શિક્ષણમાં સર્વે પદ્ધતિ સમજાવો. તેના ગુણ, મર્યાદાઓ અને મહત્વની ચર્ચા કરો. એમાં હવે જવાબ જોઈએ. સર્વે પદ્ધતિ એ એવી શિક્ષણ પદ્ધતિ છે જેમાં વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ વિષય અંગે પ્રશ્નાવલી, મુલાકાત, અવલોકન અથવા માહિતી સંગ્રહ દ્વારા વાસ્તવિક માહિતી એકત્રિત કરે છે અને તેનું વિશ્લેષણ કરે છે. અર્થશાસ્ત્રમાં આવક, ખર્ચ, બચત, બેરોજગારી, મોંઘવારી, ગ્રાહકોની પસંદગી, બજાર વ્યવસ્થા વગેરે વિષયોના અભ્યાસ માટે સર્વે પદ્ધતિ ખૂબ ઉપયોગી છે. આ પદ્ધતિ વિદ્યાર્થીઓને પુસ્તકીય જ્ઞાનને વ્યવહારિક જીવન સાથે જોડવાની તક આપે છે. ત્યાર પછી સર્વે પદ્ધતિના ગુણો જોઈએ તો વાસ્તવિક અને વિશ્વસનીય માહિતી પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓમાં સંશોધન વૃત્તિનો વિકાસ થાય છે. અવલોકન અને વિશ્લેષણ કરવાની શક્તિ વિકસે છે. આત્મવિશ્વાસ અને સંવાદ કૌશલ્યમાં વધારો થાય છે. સ્થાનિક આર્થિક સમસ્યાઓને સમજ વધે છે. શિક્ષણ વધુ રસપ્રદ અને જીવનલક્ષી બને છે. માહિતીના તાર્કિક અર્થઘટનની ક્ષમતા વિકસે છે. ત્યાર પછી હવે આપણે મર્યાદાઓ જોઈએ. તેમાં વધુ સમય અને ખર્ચ થાય છે. માહિતી એકત્રિત કરવામાં મુશ્કેલી પડે છે. દરેક વિદ્યાર્થી સમાન રીતે કાર્ય કરી શકતો નથી. યોગ્ય આયોજન અને માર્ગદર્શન જરૂરી છે. ત્યાર પછી છેલ્લે ઉપસંહાર જોઈએ. આમ સર્વે પદ્ધતિ અર્થશાસ્ત્ર શિક્ષણને અનુભવ આધારિત અને વ્યવહારલક્ષી બનાવે છે. વિદ્યાર્થીઓમાં સંશોધન, અવલોકન, વિશ્લેષણની શક્તિ વિકસાવવા માટે આ પદ્ધતિ ખૂબ જ અસરકારક છે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે. અર્થશાસ્ત્ર શિક્ષણમાં ક્ષેત્ર ભ્રમણ પદ્ધતિ સમજાવો. તેના ગુણ, મર્યાદા અને શૈક્ષણિક મહત્વની ચર્ચા કરો. એમાં હવે આપણે જવાબ જોઈએ. ક્ષેત્ર ભ્રમણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર લઈ જઈને બેંક, ઉદ્યોગ, બજાર, સહકારી સંસ્થા, કૃષિ કેન્દ્ર અથવા અન્ય આર્થિક સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવે છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળે છે અને પાઠ્યપુસ્તકમાં ભણેલા ખ્યાલો વાસ્તવિક જીવન સાથે જોડાય છે. ક્ષેત્ર ભ્રમણ પદ્ધતિના ગુણો જોઈએ તો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અનુભવ મળે છે. સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો સંબંધ સ્પષ્ટ થાય છે. ત્યાર પછી વિષય પ્રત્યે રસ અને જિજ્ઞાસા વધે છે. અવલોકન શક્તિ અને પ્રશ્ન પૂછવાની વૃત્તિ વિકસે છે. શિક્ષણ કાયમી અને અસરકારક બને છે. સામાજિક અને આર્થિક સંસ્થાઓની કાર્યપદ્ધતિ સમજાય છે. આત્મવિશ્વાસ અને વ્યવહારિક જ્ઞાનમાં વધારો થાય છે. ત્યાર પછી મર્યાદાઓ જોઈએ. એમાં જોઈએ તો સમય અને ખર્ચ વધુ થાય છે. યોગ્ય આયોજન જરૂરી છે. દરેક સ્થળે ક્ષેત્ર ભ્રમણ શક્ય નથી. વિદ્યાર્થીઓની સુરક્ષાની જવાબદારી વધે છે. ત્યાર પછી ઉપસંહાર જોઈએ. ક્ષેત્ર ભ્રમણ પદ્ધતિ અર્થશાસ્ત્ર શિક્ષણને જીવંત, રસપ્રદ અને અનુભવ આધારિત બનાવે છે. આ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યવહારિક જ્ઞાન અને જીવન ઉપયોગી કૌશલ્યોનો વિકાસ થાય છે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે. અર્થશાસ્ત્ર શિક્ષણમાં દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ સહાયકોનું મહત્વ સમજાવો. જવાબ છે. દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ સહાયકો એ એવા સાધનો છે જે વિદ્યાર્થીઓને જોઈને અને સાંભળીને સરળતાથી શીખવામાં મદદ કરે છે. અર્થશાસ્ત્રમાં ચાર્ટ, ગ્રાફ, નકશા, મોડેલ, પ્રોજેક્ટર, વિડીયો, કમ્પ્યુટર, સ્માર્ટ બોર્ડ અને પ્રેઝન્ટેશન જેવા સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણ વધુ અસરકારક બનાવી શકાય છે. ત્યાર પછી જોઈએ તો દ્રશ્ય શ્રાવ્ય સહાયકોનું મહત્વ. એમાં જોઈએ મુશ્કેલ ખ્યાલોને સરળતાથી સમજાવવામાં મદદ કરે છે. વિદ્યાર્થીઓમાં રસ અને ધ્યાન જળવાઈ રહે છે.
શિક્ષણ જીવંત અને અસરકારક બને છે. શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રહે છે. સમયની બચત થાય છે. વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી વધે છે. વ્યક્તિગત તફાવતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપી શકાય છે. અમૂર્ત ખ્યાલોને સ્પષ્ટ બનાવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો વર્ગખંડમાં સર્જનાત્મક વાતાવરણ ઊભું કરે છે. આધુનિક ટેકનોલોજી સાથે વિદ્યાર્થીઓને પરિચિત બનાવે છે. મર્યાદાઓ જોઈએ તો સાધનોની ઉપલબ્ધતા દરેક શાળામાં હોતી નથી. ખર્ચાળ હોઈ શકે છે. ત્યાર પછી જોઈએ તો શિક્ષકને યોગ્ય તાલીમની જરૂર પડે છે. ત્યાર પછી છેલ્લે ઉપસંહાર જોઈએ. આમ દ્રશ્ય શ્રાવ્ય શિક્ષણ સહાયકો અર્થશાસ્ત્ર શિક્ષણને વધુ રસપ્રદ, અસરકારક અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવે છે. યોગ્ય આયોજન સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય છે. આ સાથે આપણા 1 થી 10 પ્રશ્ન અહીં પૂરા થાય છે. જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.